हाय दोस्तों, तो हार्दिक स्वागत है आज बधाનું ફરી નવા વિડીયોમાં। તો દોસ્તો જો વાગી ગયા છે 5 અને આપણે આયા સીવીમાં મેડીમાના મંદિરે પાણી મૂકવા, કેમ કે ચકલાને પાણીની બહુ જરૂર પડે છે, એટલે આજે ફાઇનલી પાછા આયા સીવી પાણી મૂકવા માટે। અને કીડીઓ માટે આપણે કીડિયારું પણ લાયા સીવી, તો એ જિગ્નેશભાઈની બનાવે છે મેડીમાના મંદિરે। અને પાણીનો ભરીને જો કે આયા સીવી પાણીની એક થેલી ભરીને લાયા સીવી, એટલે એમાં ઘણા બધા બાટલા છે, 10-12 બાટલા, એટલે 4-5 દિવસ વહી જાય છે। ઓલરેડી 4-5 દિવસે અમારો આંટો હોય, એટલે આજે ચાલો મેડીમાના મંદિરે પાણી તો પોગાડી દીધું। જિગ્નેશભાઈને જો સામે બેઠા છે બે ભાઈઓ, અને આપણે હવે જઈએ મેડીમાના મંદિરે દર્શન કરવી અને ચકલાના કુંડા ભરવાળી સરસ મસ્તીના। અને પછી કીડિયારું પૂર દેવી અને પછી આપણે જઈએ ઘરે, કેમ કે ઘરે આપણે ગાય પલાળી છે, તો આજે પછી ગાય પણ ખૂંદવાની થાય છે। એટલે લક્ષ્ય તો આપણો એ જ છે આજે ગાય ખૂંદવાની, અને વિડીયો પણ આપણે ત્યારે જ પૂરો કરીશું સાંજે ઘરે જઈ અને ગાય બાર ખૂંદી જોઈએ। પછી આપણે દિવાલે પ્લાસ્ટર કરવાનું છે, એટલે આપણે દેશી પ્લાસ્ટર ગાય કરવાની છે। તો દોસ્તો વિડીયોમાં ઠેઠ સુધી રહેજો, આપણે ગાય કરવી તે પણ બતાવીશું અને બધું નવું શૂટ કરીએ તે બતાવીશું। તો ફાઇનલી જો હવે ટ્રેન પણ આવે છે, તો જોયું છે ટ્રેન ક્યાં પહોંચી છે। અને જિગ્નેશભાઈની જો ઓલું કુલર બનાવે છે, તો ચાલો હું રેલગાડી તો જો કે 2 મિનિટ બેવી એટલે આવે તે, તો ચાલો એમને પહેલાં જઈએ એટલે રેલગાડી પણ તમને બતાવી દઈશું। અને જિગ્નેશભાઈની જો કીડિયારું બનાવી નાખ્યું છે અને કુંડા પણ ભરી વાળ્યા છે, તો ચાલો હું તમને બતાવું। ગાડી આવે હે, જો ટ્રેન હાલી આવે છે, જો અવાજ સંભળાતો હશે તમને, ઝૂમ ઝૂમ ઝૂમ। मोटी गाड़ी है, मोटी गाड़ी है। हाँ ओली गाड़ी हुआ है, जो गाड़ी वही गई से आ रिजर्वेशन वाली गाड़ी હોય તો કીડિયું તો મણોન પૂરવા કીડિયું આવી ગઈ હોય તો જો આટલા બાટલા આણ્યા છે, જો પીરા છે ઠંડા પાણીના। હવે એને આપણે અહીં મૂકી દેવી અને તો કુંડા પણ ફેરી વેળા ફર્સ્ટ ક્લાસ। તો જો બાટલાને મૂકી દેવી, તમે જો આ સ્પેશિયલ ચકલાઓ માટે જ છે, ચકલા પાણી પીવે જો આ કુંડું રહી ગયું છે, કેમ કે મારો પગ અડ્યો ને એટલે તો છે ને થોડું ફૂટી ગયું છે, પણ અડધું ભરીવાળી તો પણ ઘણા પક્ષીઓ અથવા કોઈ કૂતરા આવે તો એના માટે, અને આ છે તે તો પક્ષીઓ માટે છે, અહીં કંઈ કૂતરા સડે નહીં। હવે કીડિયારું પૂરવાનું ચાલુ કરી દીધું છે। हाँ ना इंकर હોય પણ એ લાઈન ના પૂરી થતી હોય। તો દોસ્તો આ બધી કીડિયારું પૂરી વાળ્યું છે, અને જિગ્નેશભાઈ તો આપણે વિડીયો શૂટ કરતા તો કીડિયારું પૂરીને ઊભા રહી ગયા છે। તો દોસ્તો જો કીડીઓને આપણે કીડિયારું પણ પૂરી વાળ્યું છે, અને માતાજીને દીવાબત્તી પણ કરી વાળ્યા, અને ઓલરેડી વિડીયો આપણે મંદિરનો 2 દાન શૂટ કર્યો, એટલે માતાજીના દર્શન આપણે વિડીયોમાં નથી લીધા, કેમ કે પછી કોપીરાઇટ આવે, એટલે અમે અલગ જગ્યાનું લેવી છીએ। અને જિગ્નેશભાઈની પાછા કૂતરાને બિસ્કિટ નાખીએ, પ્રકાશ સુરજ દાદાનું નામ આવે છે, બિસ્કિટ નાખે કૂતરાને, બટકું ભરી લે નહીં હવે, એટલે એને ભરવું ન હોય પણ બિસ્કિટ ખાવા જાય તો અડી જાય એમ। बिस्किट खाली लेकर हाथ में देकर बटकू न भरे बरोबर समझो आजू आज थी बोली मोटो કેટલો આગુ રાખે હા આવડાડે દસલ આવડે બિસ્કિટ ખવરાવતા।
ઠીક બટકું ભીલ્યા લેવો એક જ આંગળીનું. તો દોસ્તો હવે અહીંયા ઓલરેડી બધું કામ થઈ ગયું, તો હવે જઈએ છીએ સીધા ઘરે. તો દોસ્તો જો આપણે વ્યાસવી ઘરે અને વાગી ગયા છે 8, કેમ કે આજ થોડાક બકાલું લેવામાં લેટ થઈ ગયા ને એટલે બહુ વાર લાગી ગઈ, અને વિડીયો પણ આજ આપણે થોડોક લેટ ચડાવવાનો રહેશે કેમ કે ટાઈમ ઘણો થઈ ગયો છે અને બકાલું લેવા જઈએ ને એટલે અડધી પોણી કલાક તો હોય જ જાય, કેમ કે મારે લેવાનું હોય 4-5 દિવસનું બકાલું અને બધું ગોતીને લેવી એટલે અડધી પોણી કલાક માર્કેટમાં જઈએ ને એટલે વાર લાગી જાય. અને દોસ્તો જો આપણે પગી ગયા છીએ ઘરે. માહિરભાઈ શું કરો છો? માહિરભાઈ જોઈએ ટીવી જોવે છે બાબલા, જો આવું જોયા કરે આખો દી. અને જો આપણે ગારીઓ પલાળ નાખ્યું છે, તમને બતાવું. જો આ ગારીઓ આપણે છે ને ગાર કરવાની છે, તો પલાળ નાખ્યું છે, પાણી ભર્યું ફર્સ્ટ ક્લાસ અંદર. અને હજી આપણે આજે ખૂંદવાની નહીં થાય એવું, હજી એક દિવસ પડ્યો રહેવા દેવાનો, પછી કાલે ખૂંદવાની છે. તો જો એ થંભા શું કરો છો? ખૂંદો નાવું છે એમાં? આમાં નાવું છે તારે? હે હાલ ચડાવો, હાલ જો લુગડા ચડો, હાલો ચડો, આમ ગારિયામાં ચડો નહીં રવા દે, નથી નાવું બેટા, નથી નાવું. ના. તો દોસ્તો જો આ ગારીઓ અહીં કણે હજી એકાદ દી પાછું થવા દેવી એમ નામ, એટલે હે ને સારી મજબૂત થઈ જાય. જો હા એમાં ન જવાય બટા, જો ને ગાર કરવાની જો આપણે ગાર કરવાની છે. જો હું તંભાઈ બે ગયા છીએ અને જો ગારીઓ થાય છે મસ્ત. તે કર્યું તું ગારીઓ? ખૂંદતો તો અંદર ગારો તો તું હે તારે ભાઈ બોલ ઈ દેખાડે. જો ખૂંદીને તો બધું બિહાડી દીધું હેઠું. ભોળાનાથ ની લિંગ હોય એવું કર્યું છે પડકા. પછી તો ઓલું હે લે ગોદારી લઈને બધું ઉખાડીને કુંડું બનાવી. પોદ નથી નાખવાનું કે પોદ આટલા બધા એમાં ન હોય. નહીં ના થોડોક નાખ્યો હોય સારું રે. એટલે આટલો બધો પોદ કોણ આપે? થોડોક જ નાખવાનો હોય. કોરે ને જો મારો છોકરો જો મોટો કરે જો કરતા જો કરે છે એ કરતા વાઘ સિવાય પથ્થર. તો દોસ્તો જો હવે જમવાનું થઈ ગયું છે અને 8 વાગી આજે જમવામાં પણ લેટ છે. તો દોસ્તો હવે વિડીયો જાજો લાંબો નહીં કરીએ, પૂરો કરી નાખશું. કહી દે આવજો, કહી દો ગાયર કરવા આવજો. ક્યાં બધા ગાયર કરવા? જો અમારે ગારીઓ ફર્સ્ટ ક્લાસ થાય અને હવે આગળની જે ગાય આપણે કરવી અને કાલે ખોંદવી એ બધું બતાવીશું. ચાલો દોસ્તો હવે વિડીયોને આપણે પૂરો કરીશું અને જમવા બેસવાનું છે, તો જમી લઈએ અને મળીશું હવે કાલે. તો ત્યાં સુધી બધાને જય માતાજી, જય હિન્દ, જય ભારત. તો ચાલો બાય.